યુવરાજભાઈ ઓલું કર્યું તાર નહોતું આલ્યું હો. એટલે આશીર્વાદ એ ન્યાલો મળશે જેમ ને છે તે બાકી બધું બીજી બરોબર કોઈ જ છે. જગ્યાએ આશીર્વાદ મળશે નહીં. એટલે કીધું સાખી બોલે તો જુઓ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માત પિતા પછી ગુરુ આપણા અને ભગવાન કે વજોરે તો જ મારું નામ લઈશે તો અલગ નકર નહીં. શરૂઆત જ્ઞાની છે પણ ન્યા તમારી મારી દૃષ્ટિ નથી, દૃષ્ટિ ન્યા રાખતા. અને ગમે તે માવતર કહેતા હોય તો આપણા હારા હાટું જ કહેતા હોય, એને આપણે દવલા નથી. અને દવલા હોય તો આ ન કરે, ભણાવે નહીં, મોટા ન કરે, પરણાવે નહીં, આ માટે ન કરે. માવતર કાર્ય ગઢા થતા નથી પણ ગઢા આપણે કરી દઈશું. એનું માનીએ નહીં, એનું કીધું કરીએ નહીં, એની હારે રી રાગ કરીએ એટલે એને ગઢ પણ આવે છે. પાછળ કાંઈ નહીં કરો તો ચાલ છે પણ હસતે મોઢે જીવે ક્યાં સુધી છેલ્લા સવાસા સુધી એને વળાવો ત્યાં સુધી હસતું મોઢું રાખો. એનો અવાજ હુકાવા નહીં. અને એનો જ્યારે આશીર્વાદ મળશે ત્યારે અભરે ભરાય એમ જ્યારે અંતરમાલે નીકળશે એટલે તમારી પેઢીઓની પેઢીઓ કાંઈ પણ ખૂટશે નહીં. બાકી બીજે ક્યાંય આશીર્વાદ તમને મળશે નહીં. અને ગમે એવી માનતા કરો તો નહીં મળે, માનતા કરીએ અને એમ જો બધે મળી જતો હોય તો રડવું ન પડે, તો ફેક્ટરીઓ ન કરવી પડે. બહુ વિચારવા જેવું છે. અને જે માંડ્યું છે તમે ઊંધે માથે થાવ કે સીતે માથે થાવ કે ગમે તે કરો, તમારા ભાગમાં જેટલું માંડ્યું છે એટલું જ મળશે. અહીં આપણે બધા કરોડપતિ બનવા જ આવ્યા, કેમ ન આવ્યા? ભીખ માંગવા મળે છે, જોઈ રવા નહીં મળે, ન મળે તો જ મળે. પૂર્વ જન્મનું દીધેલું, આ જન્મની મહેનત અને કર્મનો યોગ, આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે ફળ પ્રાપ્ત થાય. અને ગમે એ આશ્રમની માલપા જાઓ પણ આ ગ્રથ આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. ત્રણે આશ્રમ છે આને આશરે છે. ગમે એવી જગ્યા બાંધીને બેઠા પણ એના શરણમાં જઈને તમે 10 રૂપિયા મૂકશો તારી કોકને 9 રૂપિયા દઈ શકશો. અને આ તમારે દેવું તો કોઈનો પૂછવા વાત ખરી. જે તમારે આંગણે આવે એ એમ નથી કહેતા મને લાડવા જમાડો, મેવા જમાડો, એવું નથી કહેતા. જે તમે જમતા હો એ જમાડો પણ પ્રેમથી જમાડો. અને કાંઈ ન જમાડી શકો, ચીતી ન હોય તો આવો, બેસો ને પાણી, આ ત્રણ વસ્તુ મફત. ત્રણ વસ્તુ મફત આવે, એમાં 1 રૂપિયાનો ખર્ચ નથી. ખાલી એટલો આવકાર આપો તો જમાડ્યા કરતા પણ વિશેષ. એક સંત ઝૂંપડી બાંધીને બેઠા હતા અને એક ભગત ત્યાંથી નીકળ્યા. એટલે ભગત ત્યાં ઘડીક વિહામો ખાધો અને પાણી પીવાનું પાણી પાયું સંતે અને પૂછ્યું કે ક્યાંય પાસે જાઓ છો? તો કે પરમાત્મા પાસે જાઓ છો. તો કે પરમાત્મા પાસે જાઓ છો તો કે હું એ ભજન કરું છું પણ એક મારો હંધીઓ લેતા જાય. તો કે હારો. તો કે હું હંધીઓ દેવો છે કયો? તો કે એમ કહેજો કે ભગત ઝૂંપડી બાંધીને બેઠા છે, બધાને પ્રસાદ પાણી બધું આપે છે પણ એ કૂતરીનો અહીંયા કેમ આવતો નથી? બધાને એમ છે કે હારું આ તો કાંઈ કહેવાય થોડું ભગવાન. એ પુણ્યમ ભરીને પાછા આવ્યા. ફરીવારી રસ્તે પછી બીજી પુણ્યમ આવી નીકળ્યા ત્યારે પાછા ત્યાં બેઠા અને જમાડ્યા કરવાનું પાણી પાઈ. કે ક્યાંય પાસે જાવ છો? તો કે હું પુણ્યમ ભરવા જાઉં છું. તો કે જાઓ છો તો કાંઈ વાંધો નહીં પણ ભગવાનને કહેજો ને કે આ ભગત એક રસ્તામાં બેઠા છે પણ તમને કહે છે કે ગધેડીનો કેમ આવતો? તો કે થોડું કહેવાય. આમ 3-4 વાર આમ નોખું કીધું. ભાઈ છેલ્લે કીધું કે તમે વારે કેલે આવો છો પણ કોઈનો અંધ્યો તો કે ભગતનો છે પણ અમારે કહેવું કેમ? તો કે હું કે છે હોય એવું તમ તારે કયો, વાંધો નહીં. તો કે એકવાર કૂતરીનો કીધો, એકવાર ગધેડીનો કીધો. તો કે એની હાસું કીધું. તો કે મને આમાં સમજાણું
એમ આપણે આવી પુણ્યમાં ભરવા જઈશું તો સમજાય નહીં. નકર પુત્રીમાં કોણ છે? ભગવાન છે કે નહીં? બધા કે બીજો કોઈ? ભાઈ ગધેડીમાં છે ગમે એમાં જોવું. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે અણુ અણુમાં હું, સો પણ જેમ જેમ સમજો તો તો. પણ ઓલા મને સમજાણો નહીં. ભક્તિ કેવી હતી? બાળ ગુરુમુખી ભક્તિ હતી નહીં. નતર દાદા મેકરણના દર્શન પછી થાય. પહેલા કૂતરાને પૂજન કરવું. કૂતરાની સમાધિ છે, પછી ગધેડાની છે, અને પછી દાદા મેકરણની છે. રામાપીરના પીજે લાગો જાવ તો પહેલી દાલીબાઈનું છે. એનો કણ વટો ત્યાં નમસ્કાર કરીને પછી રામાપીરના દર્શન થાય છે. તમે જોયું. સંતોનો સવાર આ જાનવરે કર્યો તો એની પણ આરતી ઉતરે છે. હતાધારની માલમાં પાડા તો પણ એની આરતી ઉતરે છે. શ્યામજી ભગતની સંગત કરી તા જોઈ લો. પણ આપણે સંતની સંગત કરવી નથી. એટલે મહાપુરુષે કીધું કે સંગત્યું મરણે નો મુક્તિ સંત. બીજા કોઈની વાત કરી નથી. છેલ્લા સમાસા સુધી સંગત કરવી તો સંત નહીં કરવી. સંગ એનો કરો. એનો સંગ કરશો તો રંગ લાગી જાય. જેમ ભજનો સાખ્યું લખી પણ તોય આપણે એ વિચાર કરતા. જો હમણાં સાહેબનું ભજન બોલ્યા હતા તો કેવી વાત કરી. એક ભૂવો, બે ભૂવા, એવા ભૂવા 18 લાખ ભૂવા, પણ ઘરની માની ખબર ન કાઢી ધૂણીને મુવા. કબીર કે છે એ મારા નથી. પોતાની માની ખબર ન કાઢી કે મને જન્મ દીધો, ભીના માલી કોરામાં લીધો, ઉજરીને કવડો કર્યો, હું જ્ઞાન પીરસ્યું, અને એ નો હોત તો જગત જોવે. પણ એ વિચાર કરતા. અને કુળ ન્યાનું જ લીધું. બાકી ગોખલામાં બેઠા અને ગમે એવી આરતી ને ગમે એવી નિવેદ ને ગમે એ કરજો, કુળ વધે તો મને કહી. અને એની નિવૃત્તિ લીધી ત્યારે કુળ વધુ લાગે. ત્યાંની કુળ વધુ સારું છે. એની નિવૃત્તિ લીધી ત્યારે પાછા કુળ વધુ લાગે. જોઈ. પણ ત્યાં આપણી દ્રષ્ટિ અને ઓલું હેલું પી કઈ કે નહીં, કારવે નહીં, કઈ કામ સીધે નહીં, કઈ બોલે નહીં. એટલે ત્યાં આપણે લાગ્યા છે. નગર જયારે આવડા પરણીને આવ્યા મીરા, ત્યારે એ વખતે હા એ કીધું કે આપણે કુળદેવીને પીગે લાગવા જવું છે. તો કે માં તમને કયો એટલી વાર પીગે લાગુ? તમે જ કુળદેવી સવો, તમે જ હતા અને 20 વર્ષનો કરીને મને વાપ્યા, તારે હું આવીશ. એટલે કુળદેવી તો તમે સવો, તમે કયો એમ તમને પીગે લાગુ ને તમારા શબ્દ ના બોલ પકડો. તો કે એમ નહીં, કુળદેવીને પીગે લાગવા જવું પડે. જ્યાં ગયા હતા ગોખલામાં બેહારેલું હતું, આમ કઈ હાઈટકેન બાઈટકેન બધું પડેલું હતું કે માં આ કુળદેવી? તો કે હા, એને એવા દિવે. તો કે એને પીગે ન લાગુ, જો તમને લાગુ. છતાં મીરા ત્યાં પીગે ન લઈ ગયા. અને આખી જિંદગી એની હા હોય એ કુળદેવીની સેવા કરી. પણ ગુણ કોના કહેવાય? મીરા અમર બની. એટલે અમર બનવું હોય ને તો આ કુળદેવીનું ધ્યાન રાખવું તો અમર બના. બાકી બીજી કુળદેવીનું ધ્યાન રાખી મેળ પડશે નહીં. દેવી દેવતા બનાવ્યા તો ગુરુ મહારાજે બનાવ્યા. એટલે કીધું કે 33 કોટી દેવ કહાવે ગુરુ બૃહસ્પતિને ગાય, 67 કોટી યાદવો જૂતે, ગુરુ શુક્રને તે પૂજે. આ બે જાતના ગુરુ. સદગુરુ છે એ દેવ બનાવી દે, ભગવાન બનાવી દે, એનું રૂપ આપી દે. અને ગુરુ છે એ ગેરમાર્ગે કાંઈક નું કાંઈક પકડા. એટલે ગુરુ શુક્રાચાર્ય જેવા ન ગોતવા, પણ સદગુરુ બૃહસ્પતિ જેવા ગોતવા કે ખરો માર્ગ તમને મને બતાવે. ગેરમાર્ગેથી પાછા વાળો આવા ગુરુ ગોતવા. બે ગુરુ. એટલે જેમ સેમ વિચારવું અને જેમ સેમ પકડી લે. ન સમજાય કોઈ પણ ભજન તો કોઈ સદગુરુ હોય, કોઈ જ્ઞાની માણસ હોય, એને પૂછવું કે હું કહેવા માંગે. તો ખરો માર્ગ જેમ તેમ પકડાઈ જાય અને એનો વિચાર કરવો.
મોળો વિચાર આવે તો એનોય વિચાર કરવો કે આ મને ક્યાલો ઉદ્ભવ્યો અને શું કામ આ વિચાર મને આવ્યો, કાઢવો નહીં પડે, ઓટોમેટિક જતો રહે. અને સત મારે પાછો પકડી દો. એટલે કીધું જેની ગંગા આવી ગોળે બીજ નિર્સિદ્ધને ડોળે, જેની વર્તી આવી ખામે એ પદ પ્રભુનું પામે. વર્તી જો બહાર જતી રહે તો પ્રભુનું પદ મળશે નહીં. વર્તી આવી ખામે એટલે વર્તી પાછી વળી તો સુરતા બની જાય, એ પદ પ્રભુનું પામે. જેને મળ્યા ગુરુ હરિ એ માને ઉદર ન આવે. હરિ જેવા ગુરુ મળી ગયા તો માને ઉદર પાછો આવવું પડશે. આ વાત ગંગા ગોળા એટલે ગંગા આપણે ગોળાની માલપા ભર્યું. ગંગાની માલપા શું છે? પાણી કે બીજું કાંઈ? તમારા ગોળા હું ભર્યું? પાણી. હા વાત કરી. ના પૂછે ગંગા આવી ગોળા બીજા નિર્સિદ્ધને ડોળે. તાપીની માલપા પાણી. પાણી. પછી તમારા ગામને પાસે નદી છે તોય પાણી. અને ભગીરથે ઉતારી તો જ્ઞાન ગંગા સત્સંગ છે. એ જ્ઞાન ગંગા આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હતો. ભજન નીકળી જોયું. આકાશથી કહેતા આત્માની વાણી, બીજી વાણી નહીં. પડતા ધોધમાર પાણી, પાણી કહેતા શબ્દ. આ ભગીરથે આ ગંગા ઉતારી જટામાં ગંગાજી અટવાણી. જટા કહેતા શરીર, 5 તત્વનો દેહ જટા, 5 તત્વનો દેહ 3 ગુણ. આની માલપા અટવાણેલું જ્ઞાન પીડ્યું છે. કોઈ ઘટ ખાલી નથી. પણ ગુરુ મહારાજ આવરણનો પડદો તોડે એટલે જ્ઞાન માલપા પ્રગટ થઈ જાય ને. ન થાય તો સત્સંગ કરવો અને વિચાર કરવો એટલે આમાં પ્રગટ થાય. તે એક શિષ્ય હતા, ઘણો ટાઈમ સત્સંગમાં બધી ગયા પણ કાંઈ ઉકેલ આવ્યો નહીં. એટલે કીધું ગુરુ મહારાજ હું કાયમ સત્સંગમાં આવું છું પણ મને જ્ઞાન પ્રગટ કેમ નથી થતું? એટલે ગુરુ મહારાજ હતા બાવડે થોબીને લઈ ગયા રણની માલપા લઈ ગયા અને ઉભો રાખ્યો શિષ્યને ઉભો રાખી એને પૂછ્યું કે આમાં તને ક્યાંય પાણી ભળાય? તો કે નહીં. તો કે પાણી નથી ભળાતું? તો કે નહીં. તીકમને પાવડો આપ્યો, ખોદવા માંડ્યો. શિષ્ય ખોદવા માંડ્યો. 25-30 ફૂટ ખોદ્યો ત્યાં માલપા પાણી પ્રગટ થયું. અને કીધું ગુરુ મહારાજ? તો કે હા, કે પાણી પ્રગટ થઈ ગયું. તો કે કઈ રીતે? તો કે આ તીકમને પાવડો તમે આપ્યો, મેં મહેનત કરી અને ખોદાણ કર્યું એટલે પાણી પ્રગટ થયું. એમ આની માલપા ગુરુ મહારાજે તમને બતાવ્યું છે, ન પ્રગટ થયું હોય તો ખોદાણ કરો એટલે પ્રગટ થાય ને. આ પૃથ્વીની માલપા ખોદવાનું કીધું અને આ રણ ગુરુ મહારાજે બતાવ્યું. પણ તમે બહારનું રણમાં દોડો. જે છે ઠેકાણું છે એ રણની માલપા તમે ખોદકામ ચાલુ કરો એટલે પ્રગટ થાય. આવું છે. જેમ સમજો એટલું કઈ મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સદગુરુ મહારાજ જય અંબારામ મહારાજ પધારેલા હરિ સંતની